નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કિસાન ખબર યોજના યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપને આ વિડીયોમાં વરસાદને લઈ મહત્વના સમાચાર જાણીશું। એ સાથે જ પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો ક્યારે જાહેર થશે અને તેમાં કઈ વસ્તુની જરૂરિયાત પડે છે ઈ-કેવાયસી પૂર્ણ કરવા માટે, સાથે જ નવા ખેડૂતોને આ યોજનાનો લાભ કેવી રીતે લેવો અને જો કોઈને 17મો હપ્તો ન પડ્યો હોય તો તે માટે કઈ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, સંપૂર્ણ વિગતવાર આપણે આ વિડીયોમાં માહિતી જાણવાના છીએ। ગુજરાત વેધર। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ છે। આજે પણ વરસાદની આગાહી જોવા મળી। છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં મેઘરાજા શાંત પડ્યા હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સુરત, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ સહિતમાં ભારે વરસાદની વરસવાની આગાહી કરવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગ 2 દિવસ બાદ સૌરાષ્ટ્રમાં ભારે અને વ્યાપક વરસાદની આગાહી કરી છે। 16થી 18મી જુલાઈ દરમિયાન ભારતભરમાં એ સાથે જ ગુજરાતભરમાં વ્યાપક વરસાદની અને ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ગઈકાલે રાજ્યના સારો વરસાદ જોવા મળ્યો છે। રાજ્યમાં શુક્રવારના રોજ 168 તાલુકામાં વરસાદ વરસ્યો। સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબક્યો હતો। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસ્યો છે, જેમાં વલસાડ અને નવસારીમાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો, જેમાં કુલ 48 તાલુકામાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે, જ્યારે 120 તાલુકામાં સામાન્યથી 1 ઇંચ વરસાદ નોંધાયો છે। વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં 6 ઇંચથી વધુ, પારડીમાં 4.5 ઇંચ, વાપીમાં 4 ઇંચ, ઉમરગાંવમાં 4.5 ઇંચ, ધરમપુરમાં 3 ઇંચ અને કપરાડામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે નવસારી જિલ્લાના ગણદેવી, ખેરગામ અને નવસારી તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસાયો। હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર અને દીવના દરિયામાં 13.78 ફૂટ ઊંચા મોજા ઉછળવાનું રેડ એલર્ટ અને કચ્છના દરિયામાં 2.2થી 3 મીટરના મોજા ઉછળવાનો ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। ઉપરાંત સુરત, ભરૂચ અને ભાવનગરના દરિયામાં સમુદ્રનો કરંટ તીવ્ર અને પ્રતિ સેકન્ડ 2 મીટરની ઝડપે મોજા ધસમસતા આવવાનું પૂર્વ અનુમાન લગાવવામાં આવ્યું છે, જેના પગલે દરિયાકાંઠે નાહવા, બોટિંગ જેવી મનોરંજન પ્રવૃત્તિ કરવા માટે તેમજ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે। સૌરાષ્ટ્રના દરિયામાં પ્રતિ કલાક મહત્તમ 65 કિમી સુધીની મિની વાવાઝોડું ફૂંકાવાની ચેતવણી પણ આપવામાં આવી છે। આગામી 16 નવસારી, વલસાડ ઉપરાંત અમરેલી, ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદ તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ જિલ્લામાં અને દીવ પ્રદેશ તથા આણંદ, વડોદરામાં, નર્મદા, ભરૂચ, સુરત, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી તરફ હવામાન વિભાગે પખવાડિયું પૂર્વ અનુમાન જાહેર કર્યું છે કે તે મુજબ 25મી જુલાઈ સુધી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાશે। પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો આ ખેડૂતોના ખાતામાં 4,000 રૂપિયા આવશે। કેવી રીતે? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે અને તમામ ખેડૂતોને ઘણા લાભો આપવામાં આવે છે, જેમ કે દર વર્ષે 6,000ની રકમ આપવામાં આવે છે અને આ રકમ 3 હપ્તામાં આપવામાં આવે છે, 2,000ના વિભાજિતમાં। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈ ઘણી મોટી માહિતી સામે આવી છે, જ્યાં હવે તમારે બધાને તમારા બેંક ખાતામાં 18મા હપ્તાની રકમ મળવા જશે। અગાઉ 18મી જૂન 2024ના રોજ 17મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો। જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તમારી સ્થિતિ વિશે માહિતી મેળવવા માંગો છો, તો તેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ અને તમારી યોગ્યતા ચકાસી કરી શકો છો। અહીં તમને લાભાર્થી સ્થિતિનો વિકલ્પ પણ મળશે, જ્યાંથી તમે તમારી માહિતી અને સ્થિતિ વિગત મેળવી શકો છો। જો તમે પાત્ર બનશો તો તમને પુષ્ટિ થયેલ હપ્તાનું અનાવરણ અવશ્ય મળશે। જરૂરી દસ્તાવેજો વિશે આપણે વાત કરીએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, જમીનના દસ્તાવેજ, બેંક ખાતાની માહિતી, પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારો મોબાઈલ નંબર જે બેંક સાથે રજિસ્ટર્ડ હોવો જોઈએ, જેના દ્વારા તમે મેસેજ પણ પ્રાપ્ત કરી શકો। ઈ-કેવાયસીની જરૂરિયાત। 18મો હપ્તો મેળવવા માટે તમામ ખેડૂતો ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બની ગયું છે, જ્યાં સરકાર દ્વારા 15મો હપ્તો આપતી વખતે જ આ ઈ-કેવાયસીની પ્રોસેસ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જ્યાં તમે આ સરળ પ્રક્રિયાને તેની સત્તાવાર વેબસાઇટ દ્વારા પણ પૂર્ણ કરી શકો છો।
અહીં તમારે તમારા આધાર નંબર અને મોબાઈલ નંબરની જરૂર પડશે. જે યોજના માટે અરજી કરવાની માહિતી આપણે તમને જણાવીએ. સૌથી પહેલાં તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે. હવે આવા ખેડૂતોને ખૂણાને પસંદ કરો, તમારો મોબાઈલ નંબર એન્ટર કરો. તે ખોલ્યા પછી તે બોક્સમાં બધી માહિતી દાખલ કરો. આધાર કાર્ડ નંબર સાથે મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અવશ્ય અપલોડ કરવું. તમારું અરજી ફોર્મ સબમિટ કરવું. જો સરકાર દ્વારા વેરિફિકેશન હેઠળ સાચી માહિતી મળવામાં આવશે તો તમને બધાને 18મા હપ્તાનો લાભ અપાશે અને આ રકમ તમારા બેંક ખાતામાં મોકલવામાં આવશે. યોજના હેઠળ તમારે બધી માહિતી યોગ્ય રીતે દાખલ કરવી પડશે. બધા દસ્તાવેજો સમયસર સબમિટ કરવા પડશે. તમારા બેંક એકાઉન્ટ મોબાઈલ નંબરની માહિતી પ્રદાન કરવી પડશે અને નિયમિતપણે KYC વેરિફિકેશન કરવું પડશે. ખેડૂતોને 4 મહિનામાં 2000ની રકમ આપવામાં આવે છે, જ્યાં તમામ ખેડૂત ભાઈઓને દર મહિને 6000 રકમ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ચલાવવામાં આવે છે, જે અંતર્ગત લાખો પરિવારોને મફત ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. આ યોજના વર્ષ 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. ઉજ્જવલા યોજના માટે અમુક માપદંડો ઉપલબ્ધ છે, જે આપણે તમને જણાવીએ. અરજી કરનાર મહિલાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. પરિવારના રેશન કાર્ડમાં મહિલાનું નામ નોંધની જરૂર હોવું જોઈએ. મહિલાને અગાઉ કોઈ સુવિધા કે કનેક્શનનો લાભ લીધો ન હોવો જોઈએ. મફત ગેસ કનેક્શન ઉપરાંત લાભાર્થીને 14.2 કિલોના ગેસ સિલિન્ડર પર 300 રૂપિયા સુધીની સબસિડી મળે છે અને 5 કિલોનો ગેસ સિલિન્ડર પર 50 સુધીની સબસિડી જેવી ઘણી સુવિધાઓ પણ મળે છે. ઓનલાઈન KYCની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ગ્રાહકે તેની નજીકની ગેસ વિતરણ એજન્સીનો સંપર્ક કરવો. અહીંથી તમારે દસ્તાવેજો અને ફિગર બાયોમેટ્રિક્સ દ્વારા તમારું KYC પૂર્ણ કરાવવું. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 હેઠળ કલેક્શન મેળવવા માટે નોંધણી કરાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમે તેની સત્તાવાર વેબસાઇટ દ્વારા મહત્ત્વપૂર્ણ લિંક પર જઈ અને મફત ગેસ કનેક્શનનો વિકલ્પ પસંદ કરી ઉજ્જવલા ગેસ યોજના હેઠળ કાર્ય કરી શકી અને ફોર્મ ભરી શકો છો. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત યોજના ખાસ કરીને મહિલાઓના જીવનને સુધારવા માટે શરૂ કરેલ છે, જ્યાંથી મહિલાઓને બળતણથી મુક્ત થાય અને સલામત સ્વાસ્થ્ય સંબંધિત પર્યાવરણીય સંસ્કરણમાં યોગદાન આપી રહી છે. જ્યાંથી મહિલાઓને ચૂલા પર ભોજન બનાવવાની જરૂર ન પડે તે પ્રકારે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.